નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7 દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાંથી ગુજરાતી વિષયના વિકલ્પોનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. કાવ્ય 11 પ્રશ્ન નંબર 1. વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માંગે છે? ઓપ્શન એ સોના મહોર, ઓપ્શન બી માખણ, ઓપ્શન સી દધી એટલે કે દહીં અને ઓપ્શન ડી મિશ્રી. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી દહીં. વિકલ્પ 2. વાગે છે રે વાગે છે આ પદના રચયિતા કોણ છે? ઓપ્શન એ નરસિંહ મહેતા, ઓપ્શન બી દિવાળીબેન ભીલ, ઓપ્શન સી સંત કબીર, ઓપ્શન ડી મીરાબાઈ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી મીરાબાઈ. કાવ્ય નંબર 14 પ્રથમ વિકલ્પ રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિનું નામ શું છે? ઓપ્શન એ સુંદરમ, ઓપ્શન બી પ્રેમાનંદ, ઓપ્શન સી કલાપી, ઓપ્શન ડી બલપતરામ. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી કલાપી. વિકલ્પ નંબર 2 કવિની સેમ પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિને સી સંભાવના જણાય છે? ઓપ્શન એ પંખીઓને ક્રૂર હાથનો ડર હશે, ઓપ્શન બી પંખીઓને તેનાથી સારું બીજું ઉપવન મળી ગયું હશે, ઓપ્શન સી પંખીઓને ઉપવનમાં ચણવા નહીં મળતું હોય, ઓપ્શન ડી પંખીઓને માળી ઉડાડી દેતો હશે. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ પંખીઓને ક્રૂર હાથનો ડર હશે. ત્યારબાદ ત્રીજા નંબરનો વિકલ્પ કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે? ઓપ્શન એ બાળકો, ઓપ્શન બી પંખીઓ, ઓપ્શન સી પતંગિયા, ઓપ્શન ડી ગ્રામજનો. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી પંખીઓ. કાવ્ય 17 પ્રથમ નંબરનો વિકલ્પ કાશી ધામથી ગંગાજળ લઈ યાત્રા કાવ્ય 17 પ્રથમ વિકલ્પ કાશીધામથી ગંગાજળ લઈ યાત્રાળુઓનો સંઘ ક્યાં જતો હતો? ઓપ્શન એ હરિદ્વાર, ઓપ્શન બી ઓમકારેશ્વર, ઓપ્શન સી રામેશ્વર, ઓપ્શન ડી સોમનાથ. સાચો જવાબ આવશે ઓપ્શન સી રામેશ્વર. ત્યારબાદ બીજા નંબરનો વિકલ્પ સજ્જન યાત્રાળુએ ગધેડાને ગંગાજળ પીવડાવ્યું ત્યારે અન્ય યાત્રાળુઓને તેને કેવું કામ કહ્યું? ઓપ્શન એ પુણ્યનું કામ, ઓપ્શન બી પશુ સેવાનું કામ, ઓપ્શન સી ઉમદા કામ, ઓપ્શન ડી મૂર્ખતાનું કામ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી મૂર્ખતાનું કામ. કાવ્ય નંબર 19 પ્રથમ વિકલ્પ આપણો દેહ શાનાથી ઘડાયો છે? ઓપ્શન એ યુદ્ધના મેદાનની માટીથી, ઓપ્શન બી ભારતની માટીથી, ઓપ્શન સી જંગલની માટીથી, ઓપ્શન ડી નદીની રેતીથી. સાચો જવાબ આવશે ઓપ્શન બી ભારતની માટીથી. બીજા નંબરનો પ્રશ્ન આપણે ભારત દેશનો જય જયકાર ક્યાં ગજવીશું? ઓપ્શન એ દુનિયામાં, ઓપ્શન બી દેશની અંદર, ઓપ્શન સી સીમા પર, ઓપ્શન ડી મંદિરોમાં. સાચો જવાબ આવશે ઓપ્શન સી સીમા પર. ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સૌ કઈ એક માતાના સંતાનો છીએ? ઓપ્શન એ ધરતી માતાના, ઓપ્શન બી પાર્વતી માતાના, ઓપ્શન સી ગાય માતાના, ઓપ્શન ડી ભારત માતાના. તો જવાબ આવશે ઓપ્શન ડી ભારત માતાના. કાવ્ય નંબર 21 પ્રથમ પ્રશ્ન જિંદગીમાં સાચો પડઘો કયો છે? ઓપ્શન એ ધન બાળકો માટે છોડી જવું, ઓપ્શન બી મકાન જમીન છોડી જવું, ઓપ્શન સી સભામાં તાળીઓ પાડવી, ઓપ્શન ડી વ્યક્તિની ગેરહાજરીમાં વાહ વાહ થવી. તો સાચો જવાબ આવશે વ્યક્તિની ગેરહાજરીમાં વાહ વાહ થવી, ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 2
માનવીએ ઉન્નત જીવન માટે શું કરવું જોઈએ? ઓપ્શન એ ઉન્નત જીવન સાથે મોજ મજા. ઓપ્શન બી ઉન્નત જીવન માટે ઉપવાસ. ઓપ્શન સી ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ. ઓપ્શન ડી ઉન્નત મસ્તક સ્વમાન સાચવવું. સાચો જવાબ આવશે ઓપ્શન સી ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ. ત્રીજા નંબરનો પ્રશ્ન, પોતાની ચારે બાજુ દિવાલો ચણે માનવ શું ઝંખે છે? ઓપ્શન એ રક્ષણ. ઓપ્શન બી સલામતી. ઓપ્શન સી મુક્તિ. ઓપ્શન ડી કબર. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી મુક્તિ. છેલ્લો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી શું ગયેલું પરત આવતું નથી? ઓપ્શન એ ધન. ઓપ્શન બી સત્તા. ઓપ્શન સી પ્રાણ. ઓપ્શન ડી જમીન. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી પ્રાણ.